વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 કોમર્સ એસપીસીસી વિષય ચેપ્ટર નંબર 5 નિયમન પત્ર એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. આવેદન પત્ર પછી કંપનીનો કોઈ મહત્વનો દસ્તાવેજ હોય તો એ છે નિયમન પત્ર. આવેદન પત્ર જો પાયાનો દસ્તાવેજ હોય તો નિયમન પત્ર છે ને એની દોરવણીનો દસ્તાવેજ છે એવું આપણે કહી શકીએ છીએ. કારણ કે આવેદન પત્ર એના આંતરિક જગત સાથે સંબંધો નિયમન પત્ર દર્શાવે તો આવેદન પત્ર છે એનું બાહ્ય જગત જે છે એની રચના કરે છે. કારણ કે વેપાર માળખાના કંપની સ્વરૂપનો સૌથી ઉત્કૃષ્ટ સ્વરૂપ જે છે એ આપણે ધંધાનું જોઈ શકીએ છીએ. તે જીવંત વ્યક્તિ નથી, છતાંય કાયદાએ એને કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ તો આપેલું જ છે. જ્યારે પણ આપણે કંપનીનું રજિસ્ટ્રેશન કરાવવા જઈએ છીએ ત્યારે કંપનીના રજિસ્ટ્રેશનમાં સૌથી મહત્વની બાબત હોય તો આવેદનપત્ર અને ત્યાર પછી નિયમન પત્ર. નિયમન એટલે શું? તો કે નિયમન એટલે નિયંત્રણ કરવું. પરંતુ શેનું નિયંત્રણ? તો કે આંતરિક સંચાલનનું નિયંત્રણ કરવું. તો આ નિયંત્રણ કરવા માટે નિયમન પત્રનો ઉપયોગ કરવામાં આવે છે. એના અર્થની અને મહત્વની વાત કરીએ તો આપણે અગાઉ જોઈ ગયા છીએ કે એનું અર્થ અને મહત્વ ખૂબ જ રહેલું છે. કંપની ધારા 2013 મુજબ નિયમન પત્ર આર્ટિકલ્સ ઓફ એસોસિએશન એટલે કે આ પહેલાના કંપની ધારા મુજબ તૈયાર કરેલા કે વખત ફેરફાર કરેલા નિયમન પત્રને આર્ટિકલ્સ ઓફ એસોસિએશન અથવા નિયમન પત્ર કહેવામાં આવે છે. હવે આપણને એમ થાય કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની વાત કરે છે તો આર્ટિકલ્સ શું છે? તો આર્ટિકલ્સ એટલે કંપનીના આંતરિક વહીવટનો નિયમન કરતા નિયમનો સમૂહ એટલે આર્ટિકલ્સ. હવે આર્ટિકલ્સનું મહત્વ શું છે? તો કે આર્ટિકલ્સથી કંપનીના આંતરિક વહીવટના નિયમ નક્કી કરવામાં આવે છે. નિયમન પત્રની જોગવાઈઓ કંપની ધારા અને આવેદન પત્રની જોગવાઈઓ વિરુદ્ધની હોઈ શકતી નથી. એટલે કે આવેદન પત્રની જોગવાઈઓ નિયમન પત્રને બંધન કરતા છે. કંપની સાથે કામ પાડનાર દરેક વ્યક્તિને નિયમન પત્રની જોગવાઈઓની જાણ હોવાનું અનુમાન કરવામાં આવે છે. મેમોરેન્ડમ એ કંપનીના પાયાનો દસ્તાવેજ છે એવું કહી શકાય છે. જ્યારે નિયમન પત્ર એ આવેદન પત્રની મર્યાદામાં રહી અને આંતરિક વહીવટ ચલાવવાના નિયમો નક્કી કરે છે. નિયમન પત્રનું નીચે પ્રમાણે મહત્વ છે જો આપણને આપેલું છે. આ મહત્વ વિશે આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ. પહેલું તો રોજબરોજના વહીવટમાં ઉપયોગી, સેક્રેટરી માટે મહત્વનું, શેર હોલ્ડર માટે ઉપયોગી, વિવિધ સંબંધો નક્કી કરવા માટે ઉપયોગી અને કંપનીનું જે સ્વરૂપ છે એને નક્કી કરવા માટે એનો ઉપયોગ થાય છે. આવેદનપત્રમાં દર્શાવેલ કાર્યક્ષેત્રની મર્યાદામાં રહીને યોગ્ય વહીવટ અને સંચાલન માટે જરૂરી નીતિ નિયમો બનાવવામાં આવે છે. અથવા તો એના બધા જ નીતિ નિયમો છે, કેવી રીતે વહીવટ કરવો, કેવી રીતે આંતરિક સંચાલન થશે, આ બધો જ રોજબરોજનો વહીવટ છે કંપનીમાં ચાલતો હોય તો એ નિયમન પત્રને આધારે છે. એટલે કે રોજબરોજના વહીવટમાં એ ઉપયોગી છે એવું આપણે કહી શકીએ છીએ. ત્યાર પછી વાત કરીએ તો કે સેક્રેટરી માટે. હવે સેક્રેટરી છે ને એને વહીવટી અને સામાન્ય બંને પ્રકારના કાર્યો કરવાના હોય છે. એટલે સેક્રેટરી માટે જો એના મહત્વની વાત કરવામાં આવે તો નિયમન પત્ર માટે એ સેક્રેટરીને શું ઉપયોગી છે? તો કે રોજબરોજના જુદા જુદા શબ્દોનું અર્થઘટન કરવું, શેરની વહેંચણી કરવી. કારણ કે એની પાસે શબ્દો કેવી રીતે આવે? તો કે રોજ એને ઘણા બધા પત્રો મળતા હોય તો એ એના શબ્દોનું અર્થઘટન કરે. શેરની વહેંચણી કેવી રીતે કરવી, શેર ઉપર હપ્તા કેવી રીતે મંગાવવા, શેર જપ્તી કેવી રીતે કરવી, શેર ફેરબદલી કેવી રીતે કરવી, આ બધાના હિસાબો ચોક્કસ રીતે ત્યાં લખેલા હોય છે. આ ચોક્કસ નિયમોને સેક્રેટરી કાર્યાલય અવસ્થામાં અને કંપનીના સંચાલનમાં ઉપયોગી બને એટલું જ નહીં પણ હિસાબને લગતી બધી જ વિગતો જાણવી, સંચાલક મંડળ, ઓડિટર આ બધા અધિકારીઓની નિમણૂક કરવી, એમની સત્તાઓ અને ફરજો દર્શાવવા, આ બધાના નિયમો સેક્રેટરીને ચોક્કસતાપૂર્વક માર્ગદર્શન આપે છે. હવે આપણે વાત કરીએ તો ત્રીજું મહત્વ છે એનું શેર હોલ્ડરોને માટે. શેર હોલ્ડર માટે જો વાત કરવામાં આવે તો આવેદનપત્રમાં જણાવેલ ઉદ્દેશોની પૂર્તિ માટે નિયમન પત્ર છે ને એ સહાયક બને છે. શેર હોલ્ડરના હક જવાબદારીઓની સ્પષ્ટતા એ નિયમન પત્રમાં હોય છે અને નિયમન પત્ર એ આવેદનપત્રનો
પૂરક દસ્તાવેજ છે. કેવો દસ્તાવેજ છે? પૂરક છે, એકબીજાના પૂરક છે, એકબીજા ઉપર આધાર રાખે છે. આવેદનપત્ર જે છે એ નિયમનપત્ર ઉપર આધાર રાખે છે, કારણ કે એને કાર્યનો ઉદ્દેશ પૂરો પાડવાનો છે, અને કયું કાર્ય કેવી રીતે થશે એની જે બાહ્ય કોઈ માહિતી હોય તો એ આવેદનપત્ર પૂરી પાડે છે. એટલે કે નિયમનપત્ર અને આવેદનપત્ર એકબીજાના સમાન તો ન કહી શકાય, પણ પૂરક છે એવું આપણે કહી શકીએ છીએ. હવે આપણે જોવાનું છે નંબર 4 ઉપર કે વિવિધ સંબંધો નક્કી કરવા માટે ઉપયોગી છે. નિયમનપત્ર છે ને એ કંપની અને સભ્યો વચ્ચેનો સંબંધ નક્કી કરે છે. કંપની અને સભ્યોના પરસ્પર જે સભ્યો છે અને એના અને કંપની સાથેના આંતરિક સંબંધો છે એ નક્કી કરે છે નિયમનપત્ર. કોણે એના સંબંધોની મર્યાદા ક્યાં નક્કી કરવી, કંપની સાથે કેવો સંબંધ રાખવો, અને એના સભ્યો વચ્ચે પારિવારિક સંબંધો રાખે છે, વ્યાવસાયિક સંબંધો રાખે છે કે કોઈ પણ રીતે, તો એના આંતરિક સંબંધોને પણ નિયંત્રિત કરે છે. અને ત્યાર પછીની વાત કરીએ તો કે કંપની સ્વરૂપ નક્કી કરવા માટે ઉપયોગી છે. નિયમનપત્ર એક એવો દસ્તાવેજ છે કે જેના આધારે કંપની જાહેર કંપની છે કે ખાનગી આ નક્કી કરવામાં આવે છે. એટલે કંપનીનું સ્વરૂપ પણ નક્કી કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે જોઈ લઈશું કે 5 રીતે આપણને નિયમનપત્ર મહત્વના છે, રોજબરોજના વહીવટમાં ઉપયોગી છે, સેક્રેટરી માટે મહત્વનું છે, શેર હોલ્ડર માટે ઉપયોગી છે, વિવિધ સંબંધો નક્કી કરવા માટે ઉપયોગી છે, અને કંપનીનું સ્વરૂપ નક્કી કરવા માટે ઉપયોગી છે. ચાલો હવે આપણે નેક્સ્ટ જોઈશું નિયમનપત્ર અંગે કંપની ધારાની કાનૂની જોગવાઈઓ શું આપેલી છે એના વિશેની ચર્ચા કરીએ આપણે. તો કંપની ધારાની જુદી જુદી કલમોમાં નિયમનપત્રની મહત્વની જોગવાઈ દર્શાવવામાં આવી છે. આ જોગવાઈના આધારે કેટલીક બાબતો નીચે મુજબની છે. તો કે શું મહત્વની છે? તો કે આવેદનપત્રમાં સહી કરનાર દરેક વ્યક્તિએ નિયમનપત્રમાં પણ સહી કરવી પડે. જ્યારે કંપનીનું રજિસ્ટ્રેશન થતું હોય, જ્યારે કંપનીનું રજિસ્ટ્રાર ઓફિસની અંદર એનું રજિસ્ટ્રેશન થતું હોય ત્યારે એણે શું કરવાનું છે? તો કે આવેદનપત્રમાં જેટલા સહી કરે છે એને નિયમનપત્રની અંદર પણ સહી કરવી પડે છે. ત્યાર પછી વાત કરીએ તો કે સહી કરનાર વ્યક્તિએ માત્ર સહી નથી કરવાની, પણ એનું સરનામું બતાવવાનું છે, એનો ધંધો, એની જરૂરી વિગતો છે એ પણ જણાવી પડે છે. ત્યાર પછીની વાત કરવામાં આવે તો સહી ઓછામાં ઓછા એક સાક્ષીની સામે કરવી પડે છે. એક સાક્ષી હોવો જોઈએ કે સાક્ષીની સામે તમે તમારો સરનામો, ધંધો જે છે, તમારી જરૂરી વિગતો છે, આ બધું દર્શાવી અને એની સામે તમે સહી કરો. નેક્સ્ટ જોઈએ તો કે નમૂનામાં આપેલ નિયમનપત્રમાં સામેલ તમામ જે દસ્તાવેજો છે એનો કોઈ નિયમનો કંપની સ્વીકાર કરી શકે છે. જો એ નિયમ લાગુ પડતો હોય તો એનો સ્વીકાર થઈ શકે છે. નેક્સ્ટ છે કંપની નિયમનપત્રની જોગવાઈનું પાલન કરવા બંધાયેલ છે. કંપની સભ્ય તરફથી જવાબદારીમાંથી છટકી શકતી નથી. આવેદનપત્રની જોગવાઈ વિરુદ્ધ નિયમનપત્રમાં કોઈ પણ કલમ રાખી શકાતી નથી. જો રાખવામાં આવે તો પછી રદબાતલ ગણાય છે. એના પછીનું નેક્સ્ટ છે કે ખાનગી કંપનીએ તેના નિયમનપત્રમાં નીચેની 3 વિશેષતાઓ દર્શાવવી પડે છે. કંપનીની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 ને વધુમાં વધુ કેટલી રહેશે? 200. જો તમને એવો પ્રશ્ન પૂછાય કે કંપનીની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી કેટલી રહે, નિયમનપત્રના અનુસાર ઓછામાં ઓછી 2 સંખ્યા અને વધુમાં વધુ 200ની સંખ્યા છે રહેવી જોઈએ. ત્યાર પછી છે શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ મૂકવામાં આવશે. એના પછી છે કંપની પોતાના શેર ખરીદવા અંગે જાહેર જનતાને આમંત્રણ નહીં આપે. પોતાના જે શેર છે એને ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ નહીં આપે. આ 3 વિશેષતાઓ નિયમનપત્રમાં ખાનગી કંપનીએ દર્શાવવી જરૂરી છે. એના પછી લખ્યું છે કંપની સાથે સંબંધ ધરાવનાર વ્યક્તિને નિયમનપત્રની જાણ છે તેમ કાયદા પ્રમાણે માની લેવામાં આવે છે. એટલે આવી વ્યક્તિ નિયમનપત્ર અંગે કંપનીની ઓફિસમાં આવી તપાસ કરી શકે છે. જરૂરી ફી ભરી અને નકલ પણ મેળવી શકે છે. કંપની ધારાની જોગવાઈઓને આધીન આવેદનપત્રની શરતોને આધીન ઠરાવ પસાર કરીને નિયમનપત્રમાં ફેરફાર કરી શકે છે. આપણે એમ આવેદનપત્રમાં ફેરફારો જોયા હતા તો કે 6 પ્રકારની કલમોમાં ફેરફાર હોય. રજિસ્ટર ઓફિસની કલમ હોય, સાથે સાથે રજિસ્ટર ઓફિસની સાથે સાથે સ્થાપનાની કલમ હોઈ શકે છે, ઉદ્દેશની કલમ હોઈ શકે છે, જવાબદારીઓની કલમ હોઈ શકે છે. તો આ બધામાં જ્યારે તમારે ફેરફાર કરવો હોય, નામની કલમમાં ફેરફાર કરવો હોય તો ખાસ ઠરાવ પસાર કરવો પડે છે. તો નિયમનપત્રમાં પણ એવી જ રીતે છે કે જ્યારે પણ તમે કોઈ બાબતમાં ફેરફાર કરવા ઈચ્છો છો નિયમનપત્રમાં, તો તમારે શું કરવાનું છે તો કે
એમાં ફેરફાર તમારે ખાસ ઠરાવ પસાર કરીને કરી શકો છો. કોઈ બહારનો વ્યક્તિ છે અને એણે આવી અને જરૂરી ફી ભરી અને નકલ મેળવીને આપણી કંપની વિશેની માહિતીઓ મેળવી શકે છે. ત્યાર પછી છે નિયમન પત્રમાં આદ્ય સ્થાપક તરીકે દર્શાવેલ વ્યક્તિઓનું સોગંદનામું, જેમાં પોતાને કંપનીની સ્થાપના, રચના કે વ્યવસ્થાપન સંબંધના કોઈ ગુનામાં પોતાને દોષિત ઠરાવવામાં આવેલ નથી, આવું નિવેદન આપવું પડે. એટલે કે કોઈ પણ પ્રકારના ગુનામાં સપડાયેલો નથી ને વ્યક્તિ, એવું જે છે એવું નિવેદન છે એ આદ્ય સ્થાપકે આપવું પડે. આદ્ય સ્થાપક એટલે કે જેણે કંપનીની સ્થાપના કરી છે એવા વ્યક્તિ આવું સોગંદનામું રજૂ કરવું પડે છે. ચલો, આટલી વસ્તુઓ જોયા પછી આપણે આજે જોશું નિયમન પત્રમાં સમાવવામાં આવતી બાબતો, એટલે કે કન્ટેન્ટ્સ ઓફ આર્ટિકલ ઓફ એસોસિએશન્સ કયા કયા છે. તો કે સામાન્ય રીતે આપણે ઘણી બધી વિગતોને આવરી લેવામાં આવે છે, જેમાં પહેલું છે કે પ્રાથમિક કરારો થયા હોય તો એનો સ્વીકાર કર્યો છે એણે કે નથી કર્યો. જો પ્રાથમિક કરારો, ધારો કે કોઈ પણ કંપની સાથે જોડાતા હોય તો એમાં નાનામાં નાના કરાર તો કરવામાં આવે જ છે, તો એ કરારનો એણે સ્વીકાર કર્યો છે કે નથી કર્યો, તો એની બાબતની ચર્ચાઓ કરવામાં આવે છે. શેરની સંખ્યા અને એની દાર્શનિક કિંમત જે છે એ પણ નિયમન પત્રમાં દર્શાવવી જોઈએ. શેર હપ્તા અંગેના નિયમો, તો કે શેર હપ્તાના કેવા નિયમો છે, કેટલા ટકા પહેલાં એડવાન્સ લે છે, કેટલા મહિનાના હપ્તા હોય છે, કેટલા રકમના હપ્તા આપવામાં આવે છે, અને જો શેર હપ્તા ન ભરે તો શું કરવામાં આવે છે, એના નિયમો પણ દર્શાવવાના. શેર ફેરબદલી અંગેના નિયમો, તો કે શેરની ફેરબદલી કેવી રીતે કરવી, કયા બાબતો જે છે એને ધ્યાનમાં લેવી, એના અંગેની ચર્ચા. શેરની વણ ચૂકવાયેલી કિંમત અંગે કંપનીનું લીયન, શેરનું પ્રેષણ અને શેર જપ્તી અંગેના નિયમો, અમર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોની સંખ્યા અને રોકાયેલી મૂડી, ખાનગી કંપનીમાં શેર હસ્તાંતરણ પર નિયંત્રણ, સામાન્ય સભા સંબંધી નિયમો અને સંચાલક મંડળની સત્તા અને ફરજો તથા ડિવિડન્ડના નિયમો. હવે શું કીધું છે કે શેર ફેરબદલી કરવી છે, હવે સ્વૈચ્છિક છે કે પછી એક કાયદાકીય હસ્તાંતરણ થાય છે. કોઈ વ્યક્તિ મૃત્યુ પામે, કોઈ વ્યક્તિ નાદાર જાહેર થાય, કોઈ વ્યક્તિ અસ્થિર મગજનો જાહેર થાય, તો એના જે શેરની ફેરબદલી છે એ આપોઆપ એના વારસદાર તરફ જતી રહે છે, એને શેરની ફેરબદલી કહેવામાં આવે છે ને કાયદાકીય હસ્તાંતરણ કહેવામાં આવે છે. અને કોઈ વ્યક્તિ આપોઆપ શેરની કિંમત બદલાવાથી એ પોતાના શેર છે એની માલિકી બીજાના હસ્તક જતી કરે તો એને કેવી ફેરબદલી કહી શકાય, તો કે એને કહી શકાય છે સ્વૈચ્છિક ફેરબદલી. શેરની વણ ચૂકવાયેલી કિંમત અંગે કંપનીનું લીયન, આપણે અગાઉ જોઈ ગયા એમ કે શેરનું લીયન એટલે શું કહી શકાય, તો કે એને માલિકી હક પ્રાપ્ત થાય, કે વેચીને પણ એ પોતાના રૂપિયા છે જાતે ઊભા કરી શકે, તો એને કંપનીનું લીયન કહેવામાં આવે છે. એટલે કે જે શેર નથી ચૂકવાયેલા એની રકમને જપ્ત કરી અને કંપનીનું લીયન કરવું. ત્યાર પછી શેરનું પ્રેષણ અને શેર જપ્તીના નિયમો. શેર ઉપરની બાકી મિલકતો અથવા બાકી રકમ જો એની યાદ નથી તો એને 3 વખત યાદ કરાવવાનું, તો કે 3 વખત યાદ કરાવવું, 5 વખત યાદ કરાવવું, મહિને કે 14 દિવસે કે 15 દિવસે એને આપણે પત્ર મોકલવા, તો એના અંગેના નિયમો નક્કી કરવા. અને શેર જપ્તી કરવા માટે શું કરવું, તો એના વિશેની ચર્ચાઓ અથવા એ બાબતો છે નિયમન પત્રમાં સમાવી લેવી જરૂરી છે. અમર્યાદિત જવાબદારીવાળી કંપની હોય તો એના સભ્યોની સંખ્યા કેટલી હોવી જોઈએ અને એના રોકાયેલી મૂડી કેટલી હોવી જોઈએ, એના વિશેની પણ સ્પષ્ટતા હોવી જોઈએ. નેક્સ્ટ જોઈએ તો કે ખાનગી કંપનીમાં શેર હસ્તાંતરણ પર નિયંત્રણ હોવું જોઈએ, અને નિયંત્રણ તો કેવા પ્રકારનું નિયંત્રણ એના વિશેની પણ ચર્ચા કરવી જોઈએ. એના પછી જોઈએ તો કે સંચાલક મંડળની સત્તા અને ફરજો વિશે અને સામાન્ય સભા સંબંધી નિયમો વિશેની સ્પષ્ટતા એમાં કરવી જોઈએ. ડિવિડન્ડ અંગેના નિયમો પણ અહીંયા અત્રે જણાવવા જોઈએ. હવે 5.4 જે છે એ આપણા જે અભ્યાસક્રમ છે એના 30% અભ્યાસક્રમ જે સરકારે કટ કર્યો છે એની અંદરથી આપણે એને રદ કરેલો છે, એટલે એ મુદ્દો આપણે નથી જોતા. સીધું આપણે જોવાનું છે આવેદનપત્ર અને નિયમન પત્ર વચ્ચેનો તફાવત. તો એના તફાવતના મુદ્દાની વાત કરીએ તો કંપનીની નોંધણીની જરૂરિયાત. તો પહેલાં કંપનીની નોંધણી જોઈએ તો કે પ્રમાણપત્ર મેળવવા માટે આ દસ્તાવેજ બનાવવાનો છે, અને નિયમન પત્ર છે એમાં જે દસ્તાવેજ ન બનાવે તો એ ટેબલ F બનાવી શકે છે. બીજી વાત કરીએ નોંધણીની જરૂરિયાત, તો કે કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવવું જોઈએ અને ટેબલ F અપનાવે તો નોંધાવવાની જરૂર નથી. મહત્વ તો કે આવેદનપત્ર પાયાનો દસ્તાવેજ છે, આંતરિક વહીવટ અંગેનો દસ્તાવેજ છે. ત્યાર પછી ઉદ્દેશ એનો એવો છે કંપનીની પ્રવૃત્તિઓનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે અને આવેદનપત્રમાં જણાવેલ કાર્યક્ષેત્રથી કંપની આગળ વધી શકે નહીં.
જ્યારે નિયમન પત્રનો આંતરિક વહીવટ કેવી રીતે ચલાવવામાં આવશે એ નક્કી કરે છે. ફેરફાર તો આવેદનપત્રમાં પણ સહેલાઈથી ફેરફારો થઈ શકતા નથી, જ્યારે નિયમન પત્રમાં સહેલાઈથી તમે ફેરફાર કરી શકો છો. સત્તાની મર્યાદાની વાત કરવામાં આવે તો આવેદનપત્રની બહારના જે કાર્યો છે એને સત્તા બહારના કાર્ય કહે છે, અને નિયમન પત્રની બહારના જો કાર્ય હોય તો એને કંપનીના સભ્યો મંજૂરી આપી અને કાર્ય થઈ શકે છે. સંબંધની વાત કરવામાં આવે તો આવેદનપત્ર બાહ્ય જગત સાથે સંબંધ ધરાવે છે, જ્યારે નિયમન પત્ર એ આંતરિક સંબંધો સાથે સંબંધ ધરાવે છે. સર્વોપરિતા એટલે કે આવેદનપત્ર એ નિયમન પત્રને આધીન નથી, પણ નિયમન પત્ર આવેદનપત્રને આધીન છે. ત્રાહિત પક્ષની વાત થાય તો આવેદનપત્રની જોગવાઈનો લાભ ત્રાહિત પક્ષ લઈ શકે છે, જ્યારે નિયમન પત્ર છે આંતરિક વહીવટ છે એટલે એનો કોઈ જોગવાઈનો લાભ મળતો નથી. વિગતની વાત કરવામાં આવે તો આવેદનપત્રમાં 6 કલમ હોય છે. એમાં નામની કલમ, રજિસ્ટર ઓફિસની કલમ, ઉદ્દેશની કલમ, મૂડીની કલમ, જવાબદારીની કલમ, સ્થાપનાની કલમ. જ્યારે નિયમન પત્રમાં શેર મૂડી, પ્રકાર, શેર ફેરબદલી, જપ્તી, સંચાલક મંડળ, સભા સંચાલન, હિસાબો, મતાધિકાર વગેરે બાબતોનો સમાવેશ થાય છે. તો આ પ્રકરણની અંદર આપણે આટલી વસ્તુ શીખી ગયા છીએ. આજનું રિવિઝન આપણે કરી લીધું છે અને આ આપણા આવનારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે. તો મિત્રો, આવનારી પરીક્ષાઓ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું કે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, અને તમને બધાને અત્યાર સુધી એનું જે બ્લુપ્રિન્ટ છે મળી ગઈ હશે અને એનું સિલેબસ પણ તમને મળી ગયો હશે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડીક એના વિશે ચર્ચા કરી અને પછી આગળ આપણે વાત કરીશું અને બીજું રિવિઝન કરીશું. તો આજના લેક્ચરને અહીં પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે આપણે રિવિઝન સાથે ફરી મળીશું. આભાર.